નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, સ્મરણ વંદના કાર્યક્રમ આપણે દિવંગત સાહિત્યકારોની યાદ કરીને કરી રહ્યા છીએ. 2 એપિસોડ કર્યા છે. આજથી આપણે હેપી બર્થડે કાર્યક્રમ શરૂ કરીએ છીએ, જેમાં હયાત સાહિત્યકાર મિત્રોનો પરિચય અને એમના જન્મદિવસને ઉજવવો એવું નક્કી કર્યું છે. આજે કવિશ્રી રજની પટેલનો જન્મદિવસ છે. પ્રથમ એપિસોડ આપણે એમના નામથી કરીએ છીએ. કવિશ્રી રજની પટેલ 25 જુલાઈ 1960માં ઉત્તર ગુજરાતમાં જન્મે છે. હાલ અમદાવાદમાં વસવાટ કરે છે. વર્ષો સુધી કર્મભૂમિ એમણે માધાપર, કચ્છ, ભુજને બનાવી 2001ના ધરતીકંપમાં એમનો ધંધો, ઘર પારાવાર નુકસાન થયું અને કવિ પાછા હિંમતભેર ઊભા થઈ ગયા અને ફરી પાછું એ જ ગતિથી ધંધો, ઘર ને બધું પાછું ગતિશીલ બન્યું. વેદના ક્યાંક દરબાયેલી હતી, પીડા અસહ્ય હતી અને અછાંદસ કવિતા મારફતે એ વહેવા માંડી. આમ તો રજનીભાઈ નવલકથા લખે છે, લઘુ નવલ લખે છે, મોટિવેશનલ પુસ્તકો લખે છે, અનેક દૈનિક પત્રોમાં કોલમ લખે છે. એ સારા સ્પીકર પણ છે. રજનીભાઈ પટેલના કુલ 15 પુસ્તકો, એમાંથી 3 કવિતાના, 6 નવલકથાના, 3 મોટિવેશનલ અને 2 લઘુ નવલ. કવિતાના પ્રકારમાં મૂળ એ અછાંદસ કવિતાઓ લખે. અછાંદસ કવિતામાં અઘરું કામ છે. કવિશ્રી વિપિન પરીખ પછી માત્ર અછાંદસ કવિતાઓ લખતા કોઈ કવિ હોય તો રજનીભાઈ પટેલ છે. સુંદર કવિતાઓ કરે છે. મળવા જેવા માણસ છે, ભરેલા માણસ છે. એ તમે મળો એટલે ભર્યું ભર્યું લાગે. રજનીભાઈ પટેલને જન્મદિવસની શુભેચ્છાઓ આપવી છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો. તમારું સાહિત્ય કર્મ ખૂબ સુંદર રીતે આગળ વધે. એમની એક અછાંદસ કવિતા મને ખૂબ ગમે છે. એ કવિતા મારે આપ સૌને સંભળાવી છે. 2-4 બખિયા લીધે મેળ પડે તેમ નથી. 2-4 બખિયા લીધે મેળ પડે તેમ નથી, કારણ કે આ માણસ તો આખે આખો ચારે બાજુથી તૂટીને ચીથરે હાલ છે. જરા અડીએ ત્યાં તો કાચની કરચોની માફક તૂટીને વેરાણ છેરણ થઈને વેરાઈ જાય છે એની જિંદગીની ફર્શ ઉપર. આમ અછાંદસ કવિતામાં કવિ સોળે કળાએ ખીલે છે. રાવજી પટેલ અંતર્ગત એમણે સુંદર નવલકથા આપી. એ પણ યાદ કરવા જેવી ઘટના. રજનીભાઈને વંદન કરીએ. જય કવિતા.